મહાદેવ, જય દ્વારકાધીશ। ઝાઝા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે, તો આજે મારા માટે સ્પેશિયલ દિવસ છે। તો પહેલાં શિવજીના મંદિરે જઈ આવ્યા, પછી કોલેજે જઈશું। તો આજનો રૂટીન બતાવીશ ને મારા માટે શા માટે સ્પેશિયલ દિવસ છે તે તમને બ્લોગમાં આગળ ખબર પડી જશે। અને સોરી, ઝાઝા દિવસ પછી બ્લોગ બનાવું છું એ માટે। સો થોડુંક પ્રોબ્લેમ હતી અને તબિયત પણ ખરાબ હતી, હજુ ઘરું પણ ખરાબ જ છે। તો પછી મળી હાલો। તો પહોંચી ગઈ છું મંદિરે। તો મંદિરેથી દર્શન કરીને હવે હું જાઉં છું કોલેજે। તો હું ITI પહોંચી ગઈ છું। હું આજે કોલેજેથી વહેલી ઘરે વહી જાઉં છું, કેમ કે મારે જવું છે બહાર। અને શું છે આજે તે તમે ગેસ્ટ કરજો મારા, તો ગેસ્ટ કરો। હવે હું ઘરે આવી ગઈ છું કોલેજેથી, ને આજે મારા માટે એ માટે સ્પેશિયલ દિવસ હતું કેમ કે આજે મારો બર્થડે છે। કમેન્ટ કરવાનું ન ભૂલતા, કેમ કે વિશ કરવું તો જોઈએ ને, મારો બર્થડે છે તો આજે તો વિશ કરી દેજો કોમેન્ટમાં લખીને, ને બ્લોગમાં બના રહેજો। હું ને યાજ્ઞિક શોપિંગ કરવા આવ્યા છે, તો જોઈએ હવે શું લેવું છે એ। હવે શોપિંગ કરીને હવે અમે જાય છે ડિનર કરવા। તો હું ને યાજ્ઞિક આવી ગયા છે ડિનર કરવા। તો ડિનર ઓર્ડર કરી દીધો છે, તો રાહ જોઈએ છે ડિનર આવે એની। કેક કે કટ કે એવું કંઈ નથી કર્યું। હું થોડી ઘણી શોપિંગ કરી, યાજ્ઞિકે મને શોપિંગ કરાવી, ને કોલેજ જઈ ગઈ, ફર્યું, ડિનર કરવા આવ્યા છે અહીંયા અત્યારે। પછી મમ્મી ઘરે જઈશું। મૂવીનો પ્લાન હતો પણ મૂવીની ટિકિટ ન મળી એટલે કેન્સલ થયો મૂવીનો પ્લાન। સો પહેલાં ડિનર કરી લઈએ। હવે ડિનર આવી ગયું છે હવે, તો હવે ડિનર કરી લઈએ પહેલાં અમે, પછી મળું। તો હવે ડિનર કરીને અમે જાય છે હવે મમ્મી ઘરે। ડિનર તો કરી લીધું છે, તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બાય બાય।